હાલ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે લોકો સવારે છાપું ખોલે એટલે પહેલાં એ સમાચાર ગોતે છે કે શું આજે ફરીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ તો નથી વધી ગયા ને? કારણ કે ભાવ વધારા બાદ પેટ્રોલ પંપ ઉપર લાઇનમાં જ ઊભું રહેવું પડે છે અને પેટ્રોલ ડીઝલ લેવા માટે વારો આવે ત્યારે સ્ટોક પૂરો થઈ ગયો હોય તેવી વાત પણ સાંભળવા મળે છે। જો કે હાલ આ પરિસ્થિતિની વચ્ચે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। કેટલા રૂપિયાનો વધારો થયો છે અને હવે પેટ્રોલના અને ડીઝલના ભાવ કેટલા રૂપિયાએ પહોંચી ગયા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આજે સવારે દેશવાસીઓને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। સતત ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને હવે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને વટાવી ગયો છે। આજે પેટ્રોલમાં 2.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 2.71 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે। છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 7.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતાં વિપક્ષના નેતાઓ પણ અત્યારે સરકાર ઉપર પ્રહાર કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર પ્રહાર કર્યા છે અને તેમણે જણાવ્યું છે કે ફરી એકવાર સવાર પડતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા થયા છે તે પ્રકારના સમાચાર આવ્યા છે। છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 7.5 રૂપિયા જેટલો વધારો થયો છે। જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા ત્યારે પેટ્રોલનો ભાવ અંદાજે 62 રૂપિયાની આસપાસ હતો અને ડોલર સામે રૂપિયો પણ લગભગ 60 થી 62 રૂપિયાની આસપાસ હતો, પરંતુ આજે પેટ્રોલ 100 રૂપિયાની પાર પહોંચી ગયું છે। સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે। સરકાર ઉપર પ્રહાર કરતા શું કહ્યું છે ઈસુદાન ગઢવીએ તે પણ સાંભળો। મિત્રો, ફરી સવાર પડી અને સમાચાર આવ્યા કે પેટ્રોલ અને ડીઝલના ફરીથી રૂપિયા વધી ગયા। તમે જુઓ કે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ ઓલમોસ્ટ 7.5 રૂપિયા વધ્યા છે। પેટ્રોલે સદી પાર કરી દીધી છે। બીજી બાજુ રૂપિયો પણ ઘટી રહ્યો છે ડોલરની સરખામણી। જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે પેટ્રોલ ડીઝલના અંદાજે લગભગ 62 રૂપિયાની આસપાસ ભાવ ચાલતા હતા। અત્યારે સદીએ ફટકારી દીધી। જે પેટ્રોલ ડીઝલ અને જે 1 રૂપિયા ડોલર પણ લગભગ 60-62 હતું, ક્યાં પહોંચી ગયું? સાહેબ, કહેવા એ માંગુ છું કે આ આમ જનતા ઉપર, આમ લોકો ઉપર, એક સામાન્ય પબ્લિક ઉપર કેટલો ભાર પડે છે। 1 રૂપિયો પેટ્રોલ કે ડીઝલ વધતું આજથી 10-11 વર્ષ પહેલા, ત્યારે બધા ટ્રકના પૈડા થંભી જતા। લોકોમાં એક પ્રકારનો ગુસ્સો આવી જતો કે આ અમારા ઉપર શું કામ ભાઈ ભાર મૂકો છો તમે? અત્યારે હાલત કેવી થઈ છે? અત્યારે 7-8 રૂપિયા વધે છે। તમે જુઓ કેટલી સિસ્ટમ આ લોકોએ મેનેજ કરી છે કે આંદોલન કે હડતાળની તો વાત ટ્રકોની છોડી દો, પણ લોકોને બોલતા પણ ડરે છે। લોકો આટલા ઉપર ભાર પડે છે, મોંઘવારી ઉપર મોંઘવારી। એક પેટ્રોલ ડીઝલનો 1 રૂપિયો વધે એટલે તમામ જગ્યાએ મોંઘવારી વધી જાય। આજે લોકો ચારે બાજુ પીડાઈ રહ્યા છે। આજે એક માતા બેન દીકરી જે સામાન્ય પરિવારમાંથી છે, આમ આદમી છે, મધ્યમ પરિવારમાંથી છે, એમનું કિચન નથી ચાલતું, એનું કિચનનું બજેટ વધી જશે। શાકભાજીથી માંડીને તમામ જીવન જરૂરિયાત ભાવો છે એ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે વધી જાય। અને આ લોકો વાતો શું કરે છે કે હમણાં કંટ્રોલ થઈ જશે, હમણાં કંટ્રોલ થઈ જશે। આ લોકોને મને લાગે છે કે ધીરે ધીરે ઝેર આપી રહ્યા છે। અને એવું પણ નથી કે પેટ્રોલ ડીઝલ યુદ્ધના કારણે આપણે નથી મળી રહ્યું। રશિયા આપવા માંગે છે ઓઇલ, આપણે કેમ નથી લેતા ભાઈ? કેનો દબાણ છે? રશિયા આપણે આપવા માંગે છે, સસ્તા ભાવે આપવા માંગે છે। અને આંતરરાષ્ટ્રીય રીતે અત્યારે તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, છતાંય આપણે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જાય છે। મારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે આપણે આપણા પરિવાર માટે તો વિચારીએ। પાર્ટીઓ એક સમયે ભૂલી જાઓ, જે પાર્ટીઓ જે કરતી હોય, પણ અત્યારે આપણા ઉપર બોજ પડે છે। ભલે કોઈ પણ પાર્ટીના આપણે સભ્ય હોઈએ, જરા ચૂંચા કરીએ તો ખરું, બોલીએ તો ખરા। આપણા સમાજના આગેવાનો ક્યાં ગયા? આપણા જ્ઞાતિના આગેવાનો ક્યાં ગયા? કોઈ બોલતું જ નથી। આટલી બધી મોંઘવારી પડી તો હવે તમારે જાગવાનું છે। તમારા માટે મારા માટે કોઈ નહીં બોલે। તમારે મારે આપણા માટે આપણે પોતે જાગવું પડશે, પોતે સમજવું પડશે।
અને આ સરકારોને જવાબ આપવો પડશે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોના કારણે સામાન્ય જનતા પર ભારે આર્થિક બોજો પડી રહ્યો છે. પહેલા ₹1 પેટ્રોલ કે ડીઝલ વધતું ત્યારે દેશભરમાં ટ્રકના પૈડા થંભી જતા હતા અને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળતો હતો. જ્યારે આજે ₹7 વધી ગયા છે છતાં લોકો બોલી નથી શકતા. તેમણે જણાવ્યું કે સરકારે એવી સિસ્ટમ ઊભી કરી દીધી છે કે લોકો આંદોલન કરવાની પણ વાત નથી કરી શકતા. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તમામ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં પણ હવે આગામી સમયમાં વધારો થશે તેવી શક્યતા સેવામાં આવી રહી છે અને મોંઘવારીનો માર છે તે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ પર પડવાનો છે તેવી પણ અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.